ફાઇન, આગળ વધીએ આપણે. જો લાસ્ટ સેશન, લાસ્ટ ટોપિક ઓફ અવર ચેપ્ટર નંબર 2. ઓકે, સો આપણે બીજની ચર્ચા કરી રહ્યા હતા આપણા પ્રીવિયસ લેક્ચરની અંદર. બરાબર, એની અંદર આપણે જોયું હતું કે બીજ છે કેટલા સમય સુધી જીવંત રહેતું હોય, બીજની સંખ્યા કેટલી હોય, કેટલા એક ફળની અંદર કેટલા બીજ હોય, અથવા એક આખા વૃક્ષની અંદર કેટલા બીજ છે, રાઈટ. સો આ બધી ચર્ચા આપણે ઓલરેડી કરી ગયા. વન ઓફ ધ ન્યૂ ટોપિક એન્ડ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક. આની અંદર હું બિલકુલ એવું નથી કહેતી કે ખાલી તમને એમસીક્યુ પૂછાશે. એમસીક્યુઝ પૂછાશે, પણ એના સિવાયનું કદાચ તમને કોઈ લેન્ધી ક્વેશ્ચન કે કોઈ વ્યાખ્યાના સ્વરૂપમાં કે કોઈ એ ટાઈપના એમસીક્યુ પણ તમને ફેરવીને ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. સો શું કહે છે જોઈએ. ટોપિક છે આપણો અસંયોગી જનન, પાર્થિનોજેનેસિસ. ટોપિક કયો છે? અસંયોગી જનન. તમારા માટે આમ જોવા જઈએ સ્ટુડન્ટ તો બિલકુલ નવો વર્ડ નથી. શું કામ નથી? બીકોઝ ઓફ ધેટ તમે ચેપ્ટર નંબર 1 ભણી ગયા છો. એમાં યાદ કરો તો ગરોળી, રોટીફર્સ એવા એક્ઝામ્પલ કેની અંદર આવ્યા હતા તમારા, બરાબર છે. તો સેમ થિંગ ઇઝ ધેટ હિયર, બટ આપણે અહીંયા જે ચર્ચા કરશું કોની કરશું? પ્લાન્ટની, વનસ્પતિની, સપુષ્પી વનસ્પતિની ચર્ચા કરી રહ્યા છીએ. સો ફર્સ્ટ સેન્ટેન્સ એવું છે કે ગોખાઈ ગયો હશે બધાને, કેમ કે મેં વારંવાર તમને કીધું છે, વારંવાર આપણે લખ્યું છે, બરાબર, કે પુષ્પમાં લિંગી પ્રજનનની અંતિમ નિપજ, સપુષ્પી વનસ્પતિની અંદર અંતિમ નિપજ છે ફલનની કે લિંગી પ્રજનનની છે, સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની, ઇઝ ધેટ બીજ. ઈ શું છે? બીજ છે, સીડ છે. ઈ તમને બધાને ખબર છે, રાઈટ. સો પરંતુ ઘણી વખત શું થાય છે સમજો સ્ટુડન્ટ સરખી રીતે. શું કહે છે? ઘણી બધી એસ્ટેરેસી કુળ અને ઘાસના કુળમાં, ઘણા બધા એસ્ટેરેસી કુળ અને ઘાસની અંદર શું થાય છે? ફલન વગર જ બીજનું નિર્માણ થાય છે. કેવી વાત કરે છે અહીંયા? ઉપરનું સેન્ટેન્સ અને સેકન્ડ સેન્ટેન્સ, આઈ મીન ફર્સ્ટ એન્ડ સેકન્ડમાં જમીન આસમાનનો ફરક, ટોટલી ઓપોઝિટ. બીજનું નિર્માણ થાય છે ફાઇનલી, બરાબર, ફ્રોમ અંડર, બરાબર છે. બટ અહીંયા હું શું કહું છું કે અહીંયા કે આ એવા કુળ છે, એવા એક્ઝામ્પલ છે કે જ્યાં ફલન થતું જ નથી, જ્યાં કોઈ પરાગરજ આવે, એના નરજન્યુઓ આવે, એ પુષ્પના બીજાશય સુધી, સ્ત્રીકેસરના બીજાશય સુધી પહોંચે, નરજન્યુનો એક આમ જાય, ઓલા પણ જાય, એવી કોઈ જ પ્રક્રિયા, ડબલ ફર્ટિલાઇઝેશન અહીંયા થતું નથી. અને એમનામ જ અહીંયા કોનું નિર્માણ થઈ જાય છે? બીજનું નિર્માણ થાય છે. સો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધ પાર્થિનોજેનેસિસ? તો ફલન વગર જ ફલિતાંડ બને. કેન આઈ રિપીટ સ્ટુડન્ટ્સ? ફલન વગર જ શું બન્યું? ફલિતાંડ બન્યું. એનો મતલબ કે ફલિતાંડ તો બને જ છે, એનો મતલબ કે નિપજ તો બને જ છે, ઈલ્ડ બને જ છે, પ્રોડક્ટ બને જ છે, બટ જે કહેવાય ને પ્રોસેસ થતી ને, એ પ્રોસેસ થતી નથી. સો ફલન વગર જ ફલિતાંડ બને તો પ્રક્રિયાને અસંયોગી જનન કે અનિર્ભેળતા કહેવામાં આવે. આપણે કઈ વસ્તુ મૂકશી બીકોઝ ઓફ ધેટ છોકરાઓને બધાની અસંયોગી જનન ઇઝીલી તમે લોકો યાદ રાખી લેશો. વોટ અબાઉટ ધ અનિર્ભેળતા? સામાનાર્થી શબ્દને ભારોભાર મહત્વ આપવું બાયોલોજીમાં, બરાબર છે. સો એને અસંયોગી જનન, પાર્થિનોજેનેસિસ કે અનિર્ભેળતા કહેવામાં આવે છે. સો એની અલગ ડેફિનેશન અહીંયા મેં ફલિતાંડ કીધું, પણ વોટ અબાઉટ ધેટ આફ્ટર ફલિતાંડ? ફલિતાંડ એટલે શું થયું? યુગ્મનજ. યુગ્મનજમાંથી શું બનશે? ભ્રૂણ. ભ્રૂણમાંથી શું બનશે? એટલે કે ભ્રૂણ કેની અંદર હશે? બીજની અંદર, રાઈટ. સો એ તો તમને ખબર જ છે. સો ડેફિનેશનને થોડી ઈઝી બનાવવાનો પ્રયત્ન કરીએ તો કે ફલન વગર જ બીજનું નિર્માણ થાય. ફલન વગર જ કોનું નિર્માણ થાય છે છોકરાઓ? બીજનું નિર્માણ થાય. This process is known as a અસંયોગી જનન. So each and everything about અસંયોગી. મારા માટે એટલું મહત્વનું છે આ વસ્તુ
પરંતુ તે લિંગી પ્રજનનની શું કરે છે? નકલ કરે છે. કદાચ તમને આ વસ્તુ પૂછાઈ શકે કે અસંયોગી જનનની અંદર ફલન થાતું જ નથી તો બટ ઓબ્વિયસલી લિંગી પ્રજનન કેવી રીતના થાય છોકરાઓ? સમજાય છે? આપણે લિંગી પ્રજનનની અંદર ચેપ્ટર નંબર 1 ની અંદર શું ભણ્યા હતા કે એક વિરોધાભાસીઓ નર અને માદા એવું અહીંયા કંઈ છે જ નહીં. એમનેમ જ બીજનું નિર્માણ થાય છે. સો બટ ઓબ્વિયસલી એક જ પિતૃ સજીવ જો પ્રજનનની પ્રક્રિયાની અંદર ઇન્વોલ્વ હોય તો એ પ્રકારના પ્રજનનને શું કહેવામાં આવે છે? અલિંગી પ્રજનન. શું કહેવાય છે એને? અલિંગી પ્રજનન. સો અસંયોગી જનન કેવી રીતના થાય છે? અલિંગી પ્રજનન જ છે, પરંતુ તે મિમેક્રી કોની કરે છે? તે નકલ કોની કરે છે? લિંગી પ્રજનન. કોને નકલ કહેવાય? જો પોતાના બે કોષ લેશે. તમને ખબર છે ને, જો આના માટે તમને આખી મહાબીજાણુ ધાની એટલે કે તમને આખું અંડક આવડતું હશે તો તમારા માટે બહુ ઈઝી રહેશે. યાદ કરો તો અંડકાવરણ, બાહ્ય અંડકાવરણ, અંતઃ અંડકાવરણ, અંડ છિદ્ર, ઉપરનો નાભિક પ્રદેશનો ભાગ કે તમે એને અંડકતલ કે બીજાંડતલ કહી શકો છો. વચ્ચે પ્રદેહ પ્રદેશની અંદર પણ ઘણા બધા કોષો હોય. આ ઉપરાંત નીચે શું હતું? ભ્રૂણપૂટ અને એની અંદર હતો અંડકોષ. જો ફ્યુચરમાં બન્યો તો આપણે એમએમસી માંથી બરાબર મહાબીજાણુ માતૃકોષમાંથી એ આપણને બધાને ખબર છે. સો અહીંયા હું શું કહેવા માંગુ છું કે એ પોતાના બે કોષો એક આ બાજુથી આવશે, એક આ બાજુથી આવશે, બે ભેગા થશે, જસ્ટ લાઈક ડુઈંગ મિમેક્રી ઓફ લિંગી પ્રજનન. બરાબર છે? કોઈ બહારથી તો કોઈ કોષ આવતો જ નથી, બહારથી તો કોઈ જન્મ પ્રવેશતા જ નથી, અથવા વિરોધી જે કહેવાય ને નર માદા ટાઈપનું હોવું જોઈએ એવું તો અહીંયા કંઈ થતું જ નથી. બરાબર છે? સો અસંયોગી જનન એ અલિંગી પ્રજનન જ છે, પરંતુ તે મિમેક્રી એટલે કે નકલ કોની કરી રહ્યું છે? લિંગી પ્રજનનની. સો તમારા માઇન્ડની અંદર એક ક્વેશ્ચન ચોક્કસ આવે કે મેડમ સમજાઈ ગયું, બીજ બન્યું. આપણું બીજ ઓલામાં ક્યાંથી બન્યું હતું? અંડકોષ હતું અને નર જન્યુઓની આવ્યા અને યુગ્મન જ બની, ફલિતાન બન્યું, ફલિતાન કન્વર્ટેડ ઇન્ટુ ભ્રૂણ એન્ડ ફાઇનલી બીજ. બટ વોટ અબાઉટ ધેટ હિયર? અસંયોગી જનનની અંદર બન્યું ક્યાંથી ને આપણું બીજ? માની લીધું ફલન નથી થયું, પણ કોઈ કોષ તો હોવો જોઈએ ને. બરાબર? એ કન્વર્ટ થઈ જશે શેની અંદર? બીજની અંદર. સો અહીંયા એવું કોણ છે એની ચર્ચા આપણે આગળ તરફ કરીએ. સો નાઉ ક્લિયર આટલી વસ્તુ? આગળ જઈએ. શું કહે છે? જો સમજો, આ સેન્ટેન્સ ઇમ્પોર્ટન્ટ છે. જો એક એક લઈએ. પેલું ઘણી રીતના થાય હો. અસંયોગી જનનની અંદર ખાસિયત શું છે? ઓલામાં આપણે ખાલી અંડકોષની વાત કરી હતી, બરાબર? પણ અહીંયા હું તમને પેલું કહું છું, બરાબર, કે કઈ રીતના કયો એવો કોષ છે જે આપણું ભ્રૂણ બનાવશે અને એમાંથી આપણું બીજ બનશે. તો પેલી ચર્ચા કરીએ. અહીંયા ઘણી વાર કેવું થાય, અંડકોષનું નિર્માણ અર્ધીકરણની પ્રક્રિયા વગર જ થાય. તો જો તમે ગોખવા ધારો તો તમે ઇઝીલી આ સેન્ટેન્સને ગોખી શકો, પણ આવું ન કરો. તમે યાદ કરો, મેં તમને કીધું ભ્રૂણપૂટ. ચલો મારી સાથે રહેજો. મહાબીજાણુ માતૃકોષ, એનું શું થયું હતું? અર્ધીકરણ. તમને ખબર છે અર્ધીકરણ 1 અને 2 ના અંતરે તમારી પાસે 4 મહાબીજાણુ બન્યા. તમારા લેક્ચર્સ જોજો, મેં તમને આકૃતિ સહિત કીધેલું છે.
કે વચ્ચે કોણ હશે ભ્રૂણપુટનો એક એમએમસી સેલ, પહેલા 2 કોષીય રચના, પછી 4 કોષીય રચના. 4 કોષીય રચના કેવું અલગ વસ્તુ છે, પરંતુ 4 મહાબીજાણુઓ બનશે. અને ઈ જે 4 મહાબીજાણુઓ છે બરાબર, ફાઇનલી કે ને પહેલા શું બને મહાબીજાણુ ચતુષ્ક, અને એમાંથી 4 મહાબીજાણુઓ બન્યા હતા. 3 શું પામ્યા હતા અવનત પામ્યા હતા, એક જ ક્યુ રહ્યું હતું જીવંત રહ્યું હતું. એનું 1 2 અને 3 એમ ટોટલ 3 વાર વિભાજન થતું હતું બરાબર છે. મને બનેલા ટોટલ 7 કોષીય રચના અને 8 કોષ કેન્દ્રીય રચના. એમાંથી 3 કોષો ક્યાં ગોઠવાના હતા અંડછિદ્ર તરફ ગોઠવાના હતા, અને અંડછિદ્ર તરફ ગોઠવાયેલા જે કોષો છે એ કોણ હતું અંડપ્રસાધન, અને અંડપ્રસાધન હતું એની વચ્ચેનો એક કોષ હતો એ કોણ હતો અંડકોષ. પહેલી વેલી કઈ પ્રક્રિયા થઈ સ્ટુડન્ટ્સ અર્ધીકરણની. કયા પ્રકારનું વિભાજન થયું અર્ધીકરણ પ્રકારનું. બટ અહીંયાનું સેન્ટેન્સ જુઓ અંડકોષનું નિર્માણ અર્ધીકરણની પ્રક્રિયા વગર જ થાય છે. એનો મતલબ કે અહીંયા દ્વિકીય ચાલીસ જે મહાબીજાણુ હતું બરાબર મેઇન ઈ કેવા હતા દ્વિકીય હતા, ટુ એન્ડ પ્રકારના. મહાબીજાણુ ટુ એન્ડ પ્રકારના હશે કોઈ દિવસ નહીં. મહાબીજાણુ માતૃકોષ એમએમસી ઈ કેવો હશે ટુ એન પ્રકારનો, અને એનું અર્ધીકરણ થયું અને એમાંથી મહાબીજાણુઓ બન્યા ઈ એન પ્રકારના હતા, એટલે દ્વિકીયમાંથી એકકીય બન્યા હતા રાઈટ. બટ અહીંયા હું શું કહું છું અંડકોષનું નિર્માણ થાય અર્ધીકરણની પ્રક્રિયા વગર જ, અને this અંડકોષ ફલન વગર જ શેનું નિર્માણ કરે છે ભ્રૂણનું. સો આમ ફલન વગર જ આવ્યું હોય ઈ તો આપણો ટોપિક છે કયો અસંયોગી જનન. So that is the first things about the અસંયોગી જનન. So now second one કે ઘણી વખત શું થાય છે ઘણીવાર પ્રદેહના કોષો પ્રદેહ વિશે આપણે શું વાત કરી હતી કે એની પાસે એવા કોષો છે જે વિપુલ પ્રમાણમાં શું છે ઉર્જાથી ભરપૂર છે, જે કેવાય આખી પ્રોસેસ અર્ધીકરણની બધી પ્રોસેસ થશે તો એના માટે ઉપયોગી બનવાનું છે. સો અહીંયા શું છે પ્રદેહના કોષો ભ્રૂણપુટમાં ઉપસી આવે. એક્ચ્યુઅલી તમને ખબર છે પ્રદેહના કોષોનું કામ માત્ર એનર્જી પ્રોવાઈડ કરવાનું છે, પરંતુ ઘણી વખત આ પ્રદેહના કોષો ક્યાં આવી જાય ભ્રૂણપુટમાં ઉપસી આવે અને ત્યાં શું થઈ જશે એનું ફલન થશે બરાબર. અને ફલન થશે વળું પાછું ખેંચી લઉં છું, ફલન નહીં થાય પણ ડાયરેક્ટ શું બની જશે ફલિતાંડ બની જશે. ડાયરેક્ટ શું બની જાય છે ફલિતાંડ બની જાય છે. એટલે સેન્ટેન્સ આખું લખું સમજાઈ જાય બરાબર. ફલન થાય જ નહીં. લખીએ જો અહીંયા હૃદયના કોષોમાંથી જેથી આવી ગયા હતા સ્ટુડન્ટ્સ ભ્રૂણપુટમાં આવી ગયા હતા, ત્યાંથી કોનું નિર્માણ થાય છે ભ્રૂણનું. ફલન નથી થતું. તો પહેલો આપણો અંડકોષ હતો ફલન વગર જ ભ્રૂણમાં ફેરવાઈ ગયો. સેકન્ડ ચાન્સીસ હતા પ્રદેહના કોષો છે. એક્ચ્યુઅલી એનું કામ તો કંઈક અલગ જ છે બરાબર છે. તો પ્રદેહના કોષો છે એની અંદરથી કોનું નિર્માણ થાય છે ભ્રૂણનું નિર્માણ થાય છે. એના એક્ઝામ્પલ આપ્યા છે લીંબુ અને કેરી.
જોવા જઈએ તો અંડકોશ હોય, એનું ફલન થાય, એક જ ભ્રૂણ બને, રાઈટ? બટ અહીંયા તો ક્યાં ફલન જ થાય છે છોકરાઓ? તમે વિચાર કરો ને, અહીંયા પ્રદેહના કોષો, સો પ્રદેહ હેવ મલ્ટીપલ સેલ્સ, પ્રદેહ પાસે તો મલ્ટીપલ સેલ્સ છે, રાઈટ? તો હું શું કહું છું, અંડક ભલે કદાચ એક હોય પણ એની અંદર ભ્રૂણની સંખ્યા ઘણી વખત શું હોઈ શકે છે, વધારે હોઈ શકે છે અથવા વધારે ભ્રૂણ બની શકે છે. સો એક ડેફિનેશન છે ઇઝ રિલેટેડ વિથ ધ સંખ્યા ઓફ ધ ભ્રૂણ, એમ્બ્રિયોની સંખ્યાની ઉપર, કે એક જ અંડકમાં ઘણા ભ્રૂણ જોવા મળે, એક જ અંડકમાં ઘણા ભ્રૂણ જોવા મળે, અથવા તમે મેન્શન ન કરો એક અંડક ક્યાં તે, પણ અંડકમાં ઘણા બધા ભ્રૂણ જોવા મળે તો એને બહુભ્રૂણતા કહેવામાં આવે. દાખલા તરીકે નારંગી, તમારી ટેક્સ્ટબુકમાં એવું બધી લખ્યું હશે કે તમે નારંગીના બીજને લ્યો અને એને થોડું દબાણ આપો ને ચેપો તો તમને ઘણા બધા ભ્રૂણ જોવા મળશે આ તે, બરાબર? બટ આપણે એવું કાંઈ લખવાની જરૂર નથી, આવું તમને પૂછાશે બી નહીં, બટ તમે એક્ઝામ્પલ છે. ઓકે, જો યાદ રાખજો, અહીંયા બે એક્ઝામ્પલ આવ્યા છોકરો, એક આ અને એક આ. ઘણા લોકો એવું માનશે કે આ બે સરખું, જો બેમાં સિમિલારિટી ઈ છે કે ઈ પ્રદેહના કોષો છે, પ્રદેહના કોષો છે, ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ભ્રૂણ ઇન બોથ. બટ અહીંયા તો બહુભ્રૂણતાનું એક્ઝામ્પલ કહું છું, અહીંયા તો મેં એક્ઝામ્પલ કોનું આપ્યું તમને, બહુભ્રૂણતાનું. સો નાઉ ક્લિયર એવરીવન, અસહયોગી જનન, બરાબર? બટ મેઇન વસ્તુ હું એવું માનું છું કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ ધ અસહયોગી જનન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમને માત્ર અસહયોગી જનન એટલે શું અને અસહયોગી જનનનું મહત્વ સમજાવો, આવો પ્રશ્ન પૂછાઈ શકે. સો હવે આપણે જઈએ છીએ અસહયોગી જનનના ઇમ્પોર્ટન્સમાં. સો ધેટ્સ ઓલ ક્લિયર એવરીવન. ચલો, અસહયોગી જનનનું મહત્વ. ઇમ્પોર્ટન્સ ઓફ ધ અસહયોગી જનન શું કહે છે, તમને હું ચાર્ટ ફોર્મમાં લઈ લઉં, આખી ઈઝી છે, બહુ કઈ જરૂર નથી. શું કહે છે, મોટા ભાગના ખોરાક પ્લસ શાકભાજીની જેટલી જાતો હશે ને એ બધી કેવી જાત છે, સંકર જાત, હાઇબ્રિડ છે, બરાબર? કેવી જાત છે, સંકર જાત છે, હાઇબ્રિડ છે. સંકર જાતની ખાસિયત શું છે? સંકર જાતની ખાસિયત છે, બરાબર, ઊંચી ઉત્પાદકતા પ્લસ ગુણવત્તા. આપણે ચાર્ટ ફોર્મમાં જે મેઇન વર્ડ છે, બરાબર, હું એને શું કરું છું, ઈ વર્ડ છે એને જ મેં પિકઅપ કર્યા છે. ફરીથી કહું છું, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ ધ અસહયોગી જનન, એની તરફ આપણે આગળ વધી રહ્યા છે. એ કોઈ પણ પ્રકારના ખોરાક હોય કે શાકભાજીની જેટલી જાતો રાઈટ નાઉ તમે જોઈ રહ્યા છો એ બધી કેવી છે, સંકર જાત. કેવી છે બધી? સંકર જાત. સો આ બધી જે સંકર જાત છે એની ઉત્પાદકતામાં તો ખબર પડે ને, જે ફાઇનલ ઈલ્ડ કે જે પ્રોડક્ટ છે એ કેવી છે, ઊંચી. બધા ખેડૂતને એવું જ હોય ને કે ભાઈ જેટલી મગફળી આટલામાં આટલી થવી જોઈએ એના કરતાં વધારે ઉત્પાદકતા મળે, બરાબર? બધાને જેને જેવું પ્રોફેશન હોય એવું, બરાબર? તો એની ઊંચી ઉત્પાદકતા છે પ્લસ એની ગુણવત્તા, બરાબર, એ કેવી છે, સારી છે, બરાબર? સો થોડું ચર્ચા કરીએ. ખેડૂત સંકર જાત
આ છે તે માનો કે આ સંકર જાત આપણે લીધી, બરાબર છે. આ સંકર જાત છે, આ સંકર જાત મેં જમીનમાં નાખી, સારી ગુણવત્તા મળી, ઊંચી ઉત્પાદકતા મળી, અને ઈના ઈ બિયારણ સમજાય છે, ઈના ઈ જે બીજ મને મળ્યા, ઈના ઈ બીજ છે જે મારા ખેતરમાં મેં ઉગાડી હોય સંકર જાત માનો કે, અને ઈની સંકર જાતના બિયારણ છે જે મને ઈલ્ડ મળી, પ્રોડક્ટ મળી, ઈ હું બીજા વર્ષે વાવીશ, બરાબર, અને એમાંથી મને સેમ રિઝલ્ટ મળશે નહીં. એનો મતલબ કે એવો કે જો મારે મારા ખેતરની અંદર સંકર જાત ઉગાડવી છે તો મારે દર વર્ષે નવા સંકર બીજને શું કરવા પડશે, નવા હાઇબ્રિડ સીડને શું કરવા પડશે, ખરીદવા પડશે. સમજાય છે કે નથી સમજાતું? ઇટ્સ વેરી ઈઝી. સંકર જાતનું ઇમ્પોર્ટન્ટ વધારે છે. સો જો હું વારંવાર સંકર જાત મારે જોતી હોય તો મારે દર વર્ષે નવી સંકર જાત લેવી પડે. હું એની ઉપજ છે, એની જે નીપજ મને મળી છે એની વસ્તુ હું વાવી શકું નહીં. કારણ શું? તમને પ્રશ્ન થાય કે મેડમ એવું શું કામ? કારણ કે સંકર જાત હશે, બરાબર, એની જે સંતતિઓ છે, લક્ષણો શું થઈ જાય છે, વિશ્લેષણ, લક્ષણોનું વિશ્લેષણ થઈ જવું, યુ નો વેરી વેલ, બરાબર. આમ તો એમ સમજી લો કે લક્ષણો શું થાય છે, સેપરેટ થઈ જશે. આપણે તો ફોકસ કર્યું હોય ને કે આવું એનું રંગવાળું હશે, આટલી ઉત્પાદકતાવાળું હશે, જો સાયન્ટિફિક લેવલ જોવા જઈએ તો આટલું વિટામિન્સ મળશે, એમાંથી આટલું પ્રોટીન મળશે, આટલું કાર્બોહાઈડ્રેટ મળશે, આટલા રૂપિયા મળશે, આર્થિક રીતે પણ ફાયદો થવો જોઈએ, મેઇન તો બોટમ સાઈડ તો ઈ જ હશે. સો જે તો ઈની સંકર જાત છે એના જો બીજને તમે ફરીથી વાવો તો એના સંતતિમાં શું થઈ જતું હતું, સંતતિમાં લક્ષણોનું શું થઈ જતું હતું, વિશ્લેષણ થઈ જતું હતું. તો દર વર્ષે ઈની સંકર જાત છે તમે વાપરી શકો નહીં, તો તમારે દર વર્ષે સંકર જાત લેવી પડે. અને ખેડૂત માટે બહુ મુશ્કેલનું કામ હતું. ઇઝ નોટ ધીસ મચ ચીપ, ઇઝ વેરી એક્સપેન્સિવ. ઈ કેવી હતું, મોંઘું હતું. તો હવે આ કેના જેવી વાત કે ઓના કરતા ઘણા મોંઘું થઈ ગયું. સંકર જાત મેળવી, ખબર છે ઉત્પાદકતા વધારે છે, ગુણવત્તા સારી છે, પણ ખેડૂતને પરવડતું તો હોવું જોઈએ ને. સો આપણે શું કરવું પડ્યું, સાયન્ટિસ્ટે શું કર્યું, એને એક રસ્તો કાઢ્યો, અને એ રસ્તો કોણ છે, અસહયોગી જનન. કેમ કે તમને પ્રશ્ન થાય મેડમ તમે ઇમ્પોર્ટન્ટ કોનું સમજાવો છો, સંકર જાતનું કે અસહયોગી જનનનું? તો હું તમને લઈ જાઉં છું અહીંયા અસહયોગી જનનમાં કે સંકર જાત છે, બરાબર છે, એના બીજ દર વર્ષે વાવીએ તો સંતતિમાં એનું શું થઈ જતું હતું, વિશ્લેષણ થઈ જતું હતું એના લક્ષણોનું. તો એની જે સંકર જાત હતી એનું શું કરાવી નાખ્યું, અસહયોગી જનન. એની સંકર જાત હતી એનું શું કરાવી નાખ્યું, અસહયોગી જનન. અને જો આ અસહયોગી જનન એટલે તમને બધાને ખબર છે, નો નીડ ટુ ફલન, બરાબર. તો ફલન વગર જ બીજ બનશે. એનો મતલબ કે એમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી અને સંકર જાતની પણ જરૂર પડતી નથી. સમજાણું? એટલે કે રાઈટ નાઉ સૌથી વધારે ઔદ્યોગિક ઇમ્પોર્ટન્સ હોવાથી સૌથી વધારે રિસર્ચ કોની ઉપર થઈ રહ્યું છે, અસહયોગી જનન શું છે, એની જનીનિકતા શું છે, શું કામ એની અંદર એવું તો શું થાય છે કે ખાલી કોપી પેસ્ટ જ કરે છે, એમાં કોઈ પ્રકારનો વિશ્લેષણ એટલે કે કોઈ પ્રકારનું ફેરફાર કરતું નથી. ધેટ ઇઝ ધ ડ્રોબેક ઓફ સંકર જાત એન્ડ ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ ધ અસહયોગી જનન. That is the important of the અસહયોગી જનન. Clear everyone? This is very big topic. પણ છે ને હંમેશા તમારે ખુદને તમારો તડકો નાખવો. સમજાયું શું કે બાબુ? That is the concept. કે આવી રીતના હોય પણ તમે તમારી રીતના લખો, ગોખતા નહીં, બસ સિમ્પલ. બરાબર છે કે સંકર જાત શું છે, શું કામ એને ઉગાડવી જોઈએ, ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પણ તમારે એના જ લક્ષણો એ આપણે પરવડે એમ નથી ભાઈ. સો આપણે શું કર્યું, ઓપ્શન ગોઈતા એના. સો અસહયોગી જનન ઇઝ ધ ઓપ્શન ઓફ ધ સંકર જાત, કે સંકર જાત જ લેવાની છે પણ પછી એમાં શું કરાવી નાખવાનું છે, અસહયોગી જનન. અને ઇનાઈ બીજ વાવવાથી પણ એમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી. સો નાઉ ક્લિયર એવરીવન, અસહયોગી જનન કોને કહેવાય? અસહયોગી જનન ફલન વગર થાય છે તો કેમાંથી થાય છે એ સમજાઈ ગયું તમને, બહુભ્રૂણતા સમજાઈ ગયું, બરાબર છે. Then after importance of the અસહયોગી જનન. So now your topic as well as your chapter is then over. બરાબર. આપણે પહેલેથી જ ચાલુ કર્યું હતું કે પુષ્પથી મેં ચાલુ કર્યું હતું તમને આકૃતિ ડ્રો કરાવવાનું, અને એની પુષ્પ જે મેઇન એની પાસે લિંગી પ્રજનન અંગો હતા ત્યાંથી લઈ અને એની જે ફાઇનલ પ્રોડક્ટ બની ગઈ એ કઈ હતી, બીજ, સીડ, બરાબર, એનું ફળ.
ગોડ ત્યાં સુધી આપણે શું કરી નાખ્યું, પૂરું કરી નાખ્યું. આઈ હોપ સો કે તમે લોકોએ બહુ સરસ રીતે મારી સાથે રહ્યા અને સરસ રીતે કર્યું હશે. બરાબર છે. આજના દિવસની અંદર હવે આપણે નવું ચેપ્ટર ચાલુ નથી કરતા, બટ ઇન નેક્સ્ટ લેક્ચર ન્યૂ ચેપ્ટર આપણે થોડા જીનેટિક્સ તરફ આગળ વધીએ. બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર જીનેટિક્સ તરફ આગળ વધશું. આજના ટોપિક છે અહીંયા પૂરો થાય છે અને આપણું ચેપ્ટર પણ શું થાય છે, અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.